આમ તો 95% વિદ્યાર્થીઓ છે આ પ્રોબ્લેમને ફેસ કરે છે કે શરૂઆતમાં લાઇટલી લે છે, પછી જ્યારે સિરિયસ થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે, ફરી પાછા હતા એવા જેસે થઈ. બહુ સચોટ ક્લિયર કટ વાત છે. અંધાધુંધ મહેનતથી ક્યારેય રિઝલ્ટ ના આવે. પ્રોપર પ્લાનિંગ સાથે વિથ ઓબ્ઝર્વેશન જ્યારે તમે મહેનત કરો છો ત્યારે ને ત્યારે જ રિઝલ્ટ છે તમને મળતા હોય છે. સાહેબ મહેનત કરવી છે, પણ જે જૂના સિલેબસ છૂટી ગયા છે એને કેમ રિકવર કરવા અને સાથે કેમ થવું, આ જે પ્રશ્ન છે એના સોલ્યુશન માટે સ્પેશિયલ સેશન છે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આમ જોવા જાવ તો ઘણી બધી સ્કૂલ્સમાં જ્યારે 10th ની વાત આવે, 9th ની વાત આવે કે પછી ભણાવવાની વાત આવે ત્યારે એપ્રિલ મહિનાથી જનરલી 10th છે એ ચાલુ થઈ જતું હોય છે. અને આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ધીરે ધીરે શરૂઆતમાં એ હજુ વેકેશનના મોડમાં હોય, 9th સ્ટાન્ડર્ડના મોડમાં હોય અને એ ભણવાને લઈને એટલા સિરિયસ ના હોય. એટલે હવે ત્યારે શરૂઆતના ફેઝમાં એ લોકો છે એ હસી મજાક એકદમ લાઇટલી એજ્યુકેશન લેતા હોય, ભણવાનું પછી જોયું જશે, થઈ જશે, થઈ રહેશે, ફોડી લઈશું, એ માઇન્ડસેટ સાથે હોય. પણ જેવો જુલાઈ મહિનો ચાલુ થાય એટલે થોડીક એવી ગંભીરતા આવે, સિરિયસનેસ આવે, થોડોક ડર લાગે, થોડીક ચિંતા થાય. તો એવા સમયે જ્યારે જાગી અંદરથી કે હવે મારે ભણવું છે, હવે મારે તૈયારી કરવી છે, હવે મારે કન્સેપ્ટ ક્લિયર કરવા છે, હવે મારે સબ્જેક્ટ્સના ચેપ્ટર્સ ક્લિયર કરવા છે, ત્યારે જો જોવા જાય તો લગભગ દરેક ચેપ્ટરમાં 4-5 ચેપ્ટર, 3-4 ચેપ્ટર્સ ચાલી ગયા હોય છે. એટલે હવે જ્યારે સરવાળો કરે ચેપ્ટર્સનો એટલે મિનિમમ 15 થી 17 ચેપ્ટર્સ થાય દરેક સબ્જેક્ટના ભેગા થઈ. અને પછી જે ડર છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે, ડર છે એ હાવી થાય, એ ડર હાવી થાય અને પછી પોતાની ને પોતાની શક્તિ ઉપર શંકા થાય, ડાઉટ થાય અને પછી છેલ્લે હારી જાય અને મૂકી દે, હવે નથી ભણવું, પછી જોઈ લઈશું. ફરી પાછા એ પોતાના જૂના ફેઝમાં આવી જાય. ફાયદો તો કે કંઈ જ નહીં, સુધારો તો કે કંઈ જ નહીં. આ જે ક્ષણિક વિચારો છે એ ક્ષણિક વિચારની અંદર તમે તમારી પ્રગતિ રોકી રહ્યા છો. તમારે જો ખરેખર તમારી પ્રગતિ કરવી હોય તો તમારે પ્રોપર અત્યારથી જ જુલાઈ મહિનાથી જ પ્રોપર આયોજન પૂર્વક મહેનત ચાલુ કરવી પડે. હવે તમને પ્રશ્ન એમ થાય કે સાહેબ મહેનત કરવી છે, પણ જે જૂના સિલેબસ છૂટી ગયા છે એને કેમ રિકવર કરવા અને સાથે કેમ થવું, આ જે પ્રશ્ન છે એના સોલ્યુશન માટે સ્પેશિયલ સેશન છે. આ ફૂલ્લી વિડીયો બેકલોગ્સ ઉપર છે. બેકલોગ્સ મતલબ જે પાછળ છૂટી ગયેલું છે, તૈયારી કરવામાં રહી ગયું છે, એના સોલ્યુશન માટે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા તમારા માટે આ વિડીયો લઈને આવ્યો છે. જી હા દોસ્તો, મેં જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને આ તકલીફ છે જ. મોટા ભાગના આમ તો 95% વિદ્યાર્થીઓ છે આ પ્રોબ્લેમને ફેસ કરે છે કે શરૂઆતમાં લાઇટલી લે છે, પછી જ્યારે સિરિયસ થાય છે ત્યારે બહુ મોડું થઈ ગયું છે, ફરી પાછા હતા એવા જેસે થઈ. ચાલો, તો એને હવે જુલાઈ મહિનાથી ભણીને ટોપર કેમ બનવું, સ્મોલ ટિપ્સ છે. યાદ કેમ રાખવું, નોટ્સ કેમ બનાવવી, ટાઈમ ટેબલ કેમ બનાવવું, એના વિડીયોઝ તો આપણે આપણી ચેનલ ઉપર છે જ ઓલરેડી, બરાબર. પણ બેકલોગ્સ કેમ ક્લિયર કરવી, જે પાછળ રહી ગયું છે ભણાવવાનું, મતલબ મારે તૈયાર કરવાનું રહી ગયું છે ભણવાનું, એને કઈ રીતે કવર કરવું, રિકવર કેમ કરવું, સ્પેશિયલ એના માટે છે, બરાબર. બાકી કદાચ જૂના અમારા વિડીયોઝ જોઈ લેશો તો તમને એમાં ઘણી બધી સ્ટ્રેટેજીસ, ઘણી બધી ટિપ્સ આપેલી છે. તો એમાં પહેલું છે પ્રાયોરિટી સેટ કરો. હવે એ શું? મેં ઘણા બધા વિદ્યાર્થીઓને જોયા છે કે એને એટલી ખબર છે કે મારે પાછળનો સિલેબસ રહી ગયો છે. હવે એમાં ઘણાને હું પૂછું ને કે ભાઈ તને કયો સબ્જેક્ટ અઘરો લાગે, એટલે મને કે ગણિત, મને કે વિજ્ઞાન, મને કે સમાજ, મને કે અંગ્રેજી, કોઈ અલગ અલગ પોતપોતાની રીતે જેને જે અઘરો લાગે. પછી હું બધાને કહું તમે ખોટું બોલો છો, તમે ટોટલી એકદમ 0% મતલબ સાચું બોલો છો, 100% ખોટું બોલો છો. મને કે ના સર ખરેખર મને ગણિત અઘરો પડે. અરે કલેજા, ગણિત વિષય તને અઘરો નથી પડતો, એ ગણિત વિષયની અંદર રહેલા 1 કે 2 ચેપ્ટર અઘરા પડે. બોલ હા સાહેબ વાત સાચી. સમાજ વિષય તને અઘરો નથી પડતો, પણ અમુક ચેપ્ટર્સ કે જેમાં મારે યાદ રાખવાની વસ્તુઓ વધારે છે ને એ મને યાદ નથી રહેતી ને એટલા માટે મારા માઇન્ડમાં એવું છે કે સામાજિક વિજ્ઞાન મને અઘરો પડે છે. બોલો હા સાહેબ એવું છે. તમને વિજ્ઞાનની અંદર આખો વિજ્ઞાન વિષય, ધ હોલ સાયન્સ ઇઝ નોટ tough for you. Some chapters you can't understand. That's why you felt that science is tough for me. ભાઈ એવું નથી, અમુક ચેપ્ટર્સ તમને નથી સમજાતા વિજ્ઞાનના. That's why
યુ આર ટેલિંગ મી દેટ સાયન્સ ઇઝ ટફ ફોર મી. ના ભાઈ, એટલા માટે નથી સાયન્સ અઘરું. સાયન્સ અઘરું છે જ નહીં. સાયન્સના અમુક ચેપ્ટર્સ અઘરા છે. ઓકે, હવે પહેલા તો આ માઇન્ડસેટ તમારો બ્રેક થઈ ગયો. આખી જે તમારી વોલ હતી, થોટની એક જે માન્યતા હતી, એ તૂટી ગઈ. વિષયો ક્યારે અઘરા નથી હોતા. એની અંદર રહેલા 1-2 ચેપ્ટર કે 3 ચેપ્ટર અઘરા હોય છે, જે તમને નથી સમજાતા. ઓકે, એમાં પ્રાયોરિટી સેટ કરો. ઓકે, હવે મારે કયા સબ્જેક્ટમાં જે ચેપ્ટર્સ મને ટફ પડે છે એનું એક લિસ્ટ બનાવો. ભાઈ, હું જો ગણિતની વાત કરું તો સંભાવના છે એ તમને ટફ નહીં પડે. સંભાવનાની આખું એ ચેપ્ટર એ અઘરું નહીં પડે. એમાં કદાચ વારના દાખલા તમને ટફ પડતા હશે, એમાં પત્તાના દાખલા કદાચ ટફ પડતા હશે. બહુપદીની જો વાત કરું તો કદાચ દ્વિઘાત બહુપદી 3 એ 3 પદ આપ્યા હોય ને શૂન્યો શોધવાનું કદાચ ટફ પડતું હશે. બાકી શૂન્યોનો સરવાળો ગુણાકાર આપ્યો સીધી બહુપદી બનાવતા એક જ સૂત્ર કાફી. પેલું ચેપ્ટર લસાગુસા ટફ નહીં પડતા, કદાચ √5 અસમય સાબિત કરો એ અઘરું પડતું હશે. એટલે પેલા પ્રાયોરિટી સેટ કરો, પેલા ડિટેક્ટ કરો. અંધાધૂંધ મહેનત કરવાથી કોઈ આઉટપુટ નથી આવતું ભાઈ. સીધી બહુ સચોટ ક્લિયર કટ વાત છે. અંધાધૂંધ મહેનતથી ક્યારેય રિઝલ્ટ ના આવે. પ્રોપર પ્લાનિંગ સાથે વિથ ઓબ્ઝર્વેશન જ્યારે તમે મહેનત કરો છો ત્યારે ને ત્યારે જ રિઝલ્ટ છે તમને મળતા હોય છે. એટલે પેલા લિસ્ટ બનાવો. ભાઈ, મને આ ચેપ્ટર અઘરું પડે છે, એની અંદર મને આ વસ્તુ નથી આવડતી. વિજ્ઞાનની અંદર મને આ પ્રશ્ન પર્ટિક્યુલર મોટો પડે છે જે મને નથી સમજાતો. સામાજિક વિજ્ઞાનની અંદર પર્ટિક્યુલર આ વસ્તુઓ મને મારા માઇન્ડમાં નથી સેટ થતી. એને પેલા રિકવર કરો, મતલબ એને લિસ્ટ કરો. પછી એને હવે ધીરે 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 રિકવર કરવાની ટ્રાય કરો. બરાબર. પછી છે ડિવાઈડ એન્ડ રૂલ. યસ, હવે ડિવાઈડ કરો. ડિવાઈડ કરવું એનો મતલબ શું? હું આજે ગણિતની બેકલોગ ક્લિયર કરવા બેઠો. બેકલોગ એટલે સમજાણું ને, જે પાછળ છૂટી ગયું છે, તૈયારી કરવાની બાકી છે. 4 ચેપ્ટર છે. એટલે હું આજે બેઠો તો નક્કી એવું કરું કે આજે 4 ચેપ્ટર તૈયાર કરું. એવું ના કરો. એની અંદર ડિવાઈડ કરો. પહેલું ચેપ્ટર છે એમાં 2 મુદ્દા મને નથી આવડતા, જે મને ટફ પડે છે એમાંથી એક જ મુદ્દો પકડો. એક જ મુદ્દો. બીજા વિષયનો કોઈ પ્રશ્ન કે એક ટોપિક પકડો. ડિવાઈડ કરો. ડિવાઈડ એન્ડ રૂલ. ભાગલા પાડો અને રાજ કરો. હા, નીતિ અહીંયા કામ લાગશે ભાઈ. સામાજિક વિજ્ઞાન વાળો કન્સેપ્ટ. આપણે શું કરીએ છીએ, જે દિવસે આપણી અંદર મોટિવેશન આવે એટલે આપણે તરત નક્કી કરીએ આજ તો આખું ચેપ્ટર પૂરું કરી નાખો. 10 દાખલા ગણો ને આવા ફુસ તેરી ટાય એવું નહીં. ના, ડિવાઈડ કરો. સબ્જેક્ટની અંદર જે ચેપ્ટર છે, ચેપ્ટરની અંદર જે ટોપિક છે એને ડિવાઈડ કરીને તૈયારી કરો. બહુ મજા આવશે, કંટાળો નહીં આવે. હવે બેકલોગ્સ ક્લિયર કરતી વખતે ધ્યાન એ પણ રાખવાનું છે કે જે રિસન્ટ સિલેબસ ચાલે છે એને કવર કરતો જવાનો છે ને દોસ્ત. તો એના માટે શું નાની એવી ટીપ આપી દો, ક્લાસની અંદર પૂરું અટેન્શન આપો તો ઘરે આવીને એના ઉપર ઓછી મહેનત કરવી પડશે. ઘરે આવીને તમારે જે જૂનું રહી ગયું છે ને એના ઉપર વધુ મહેનત કરી અને જે ક્લાસની અંદર જે સમજાવેલું છે એમાં થોડી મહેનત કરી અને બેની મહેનત ભેગી કરીને તમે ધીરે ધીરે સાથે થઈ જશો વિધિન 15 or 20 days. 15 થી 20 દિવસ કે મેક્સિમમ 25 દિવસ, જુલાઈ એન્ડ થતા તમે બધી જ બેકલોગ્સ જે 2 મહિનાના ચેપ્ટર્સ છે તમે ક્લિયર કરી શકો છો. પણ વિથ પ્રોપર પ્લાનિંગ તમારે આગળ વધવું પડશે. એના માટે તમારે પેન પેપર હાથમાં રાખવા પડશે. મનમાં કાંઈ નક્કી નહીં કરવાનું, પેન પેપર ઉપર લખતા જાઓ. મનમાં કાંઈ જ નક્કી નહીં, ડિસાઈડ કાંઈ નહીં કરવાનું, યાદ કાંઈ નહીં રાખવાનું. મારે આ કરવું, તે કરવું, આજે આ કરી, લખી જ નાખો. બધું લખો કે ભાઈ આ ચેપ્ટરમાં આ ટોપિક મને નથી આવડતો, આ દાખલા મને નથી આવડતા, આ રીત મને નથી આવડતી, આ પ્રશ્નો વિજ્ઞાનની અંદર નથી આવડતો, સમાજની અંદર આ પ્રશ્ન નથી આવડતો, ઇંગ્લિશની અંદર, ગ્રામરની અંદર આ ટોપિક, મતલબ આ જે છે પર્ટિક્યુલર એ મને નથી આવડતી, એની પ્રેક્ટિસ કરો. બધું લખો. હવે તમને એમ થશે કે આ બધું હવે તો હું કરી જ લઈશ, સાહેબ મસ્ત 2 ટીપ આપી દીધી, આજથી જ ચાલુ. જરૂર પડે ત્યાં તમારા શિક્ષક અને તમારા મિત્રોની મદદ લો. તમારા વર્ગખંડની અંદર કોઈ એક એવો મિત્ર હશે કે જે ઓછી મહેનતે વધારે ટકા લાવતો હશે. તમે ક્યારે એને બહુ વાંચતા નહીં જુઓ, બહુ લખતા નહીં જુઓ, એ એકદમ મોજમાં ગેલ મસ્તીમાં રખડતો હોય, ભખડતો હોય, પણ તેમ છતાં સારા ટકા લાવે છે. કેમ? કારણ કે એની પાસે પ્રોપર સ્ટ્રેટેજી છે. અને એમાં સૌથી પહેલી સ્ટ્રેટેજી એ હશે કે વર્ગખંડની અંદર ભણાવતી વખતે જ્યારે શિક્ષક ભણાવે ને, ફુલ્લી ફોકસ ઓન ધેટ. બાકી તમારે ઓછી મહેનત કરવી પડે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર પૂરું ધ્યાન નથી આપતા ને એને પાછળથી બહુ બધી મહેનત કરવી પડે છે. આ 100% હકીકત છે. જરૂર પડે ત્યાં શિક્ષક અને તમારા મિત્રોની મદદ લો. અને આ જ પ્રશ્ન છે, મેં તમને કહ્યું 95% વિદ્યાર્થીઓને આ પ્રશ્ન છે કે હવે જાગ્યા છે,
અને હવે જાગ્યા છે ને એટલા માટે જ વિદ્યાકુલ પણ આજે વિદ્યાર્થીઓ માટે સતત ને સતત વિચારે છે, વર્ષોથી વિદ્યાર્થીઓ માટે મહેનત કરે છે, દોડે છે, દોડાવે છે, હંફાવે છે, મહેનત કરાઈને બેવડા વાળી દે છે. અને એટલા માટે જ આપણે વિદ્યાકુલ એપ પર ચેપ્ટર 1 થી ફરીથી ભણાવવાના છે, ચેપ્ટર 1 થી. અને એ બેચ નવી લોન્ચ કરીએ છીએ, એનું નામ છે ટોપર રીલોડેડ. ટોપર બેચ તો આપણી ચાલુ જ હતી, જો કદાચ એનાથી તમે વાકેફ હોય તો, પણ રીલોડ કરીએ છીએ, ફરીથી પાછી ચાલુ કરીએ છીએ ટોપર રીલોડેડ, જેમાં ચેપ્ટર 1 થી ભણાવશું, ચેપ્ટર 1 થી તમને ફરીથી પાછા ભણાવશું. એટલે કદાચ જો તમને એવું લાગતું હોય કે હવે મારાથી આ તમે કહો છો એમ મારાથી હજી નહીં ભેગું થાય, તો તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે, એન્ડ ધેટ ઇઝ ટોપર રીલોડેડ. હું તમને મોબાઈલ નંબર આપી દઉં છું વધુ માહિતી માટે, 9244 4540, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વિદ્યાકુલ એપ્લિકેશનની લિંક પણ હશે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી તમને પૂરેપૂરી માહિતી મળી જશે. ટોપર રીલોડેડ કે જે ચેપ્ટર 1 થી ભણાવશે ફરીથી, એમ તમને હવે એમ જ માનવાનું કે વર્ષની શરૂઆત થઈ છે, ભણાવશે. હા ને, ચાલો બરાબર. એટલે આ ખાસ શિક્ષક અથવા તમારા મિત્રોની મદદ લો, મર્યાદિત સંખ્યામાં સમયમાં ટાસ્ક પૂરો કરો, મર્યાદિત સમય. હવે એવું ન થાય કે હવે એક ટોપિક એક પ્રશ્ન મેં હાથમાં લીધો, હવે એ પ્રશ્નને તૈયાર કરવા માટે કદાચ 15 કે 20 મિનિટ જોઈતી હોય ને હવે તમે એમાં કલાક કાઢી નાખો. ઘણી વખત એવું જોયું હશે, વાંચવા બેસાડી એટલે 1 કલાક સુધી પન્નું ઈનું જ રહે, વિચારે આપણી ગાડી ચડી જાય, ભવિષ્યમાં આપણા સપનાઓ જોવા માંડીએ. હું મોટો થઈને આમ કરીશ, હું મોટો થઈને તેમ કરીશ, હું પૈસા વાળો થઈશ, હું આ 4 વ્હીલ લઈશ, હું આ 2 વ્હીલ લઈશ, હું અહીંયા ફરવા જઈશ, હું મારા લગ્ન થશે, મારો બંગલો આવો હશે, ફોરેનમાં ટ્રીપ મારશું. એ બધું કરવા માટે અત્યારે પ્રેઝન્ટમાં ભણવું પડશે, તો ફ્યુચર બ્રાઇટ થશે. એટલે તમે પ્રોપર જે ટાઈમ લિમિટ સેટ કરો, તમે જે ટાસ્ક લખો છો ને એની બાજુમાં એને વિધિન ટાઈમ ડ્યુરેશન કેટલા કલાકમાં કેટલી મિનિટમાં પૂરું કરવું એ પણ લખો. તમને જો આની આદત પડી ગઈ ને તો તમે 95% આરામથી લાવી શકશો, કોઈ જ ચિંતા કર્યા વગર, કોઈ જ વધારે એક્સ્ટ્રા લોડ લીધા વગર. નોર્મલી ખાલી કહું છું એટલી મહેનત કરવાની, દરરોજ તમે જે બાકી રહી ગયું છે એને ક્લિયર કરી લો, ને પછી જે હવે પછીનો સમય જે રેગ્યુલર હાલશે એમાં પણ આ જ ટાસ્ક ફોલો કરો. જે ટોપિક અથવા તો કોઈ મેથડ પકડો છો તો એને માનો કે પહેલેથી ડિસાઈડ કરો 25 મિનિટમાં ફીંડલું વાળી દેવું જ ભાઈ, એની હાવ લખીને મુદ્દા તૈયાર કરો, આ તે પ્રેક્ટિસ કરો, જોરથી બોલો, જેમ કરો. અરીસા સામે ઉભા રહીને સમજાવો તમારા સામેવાળા વ્યક્તિને, અરીસાની સામે ઊભું રહી જવાનું, તમારી સામે જે વ્યક્તિ છે એને સમજાવો. એમાં શરમ આવે તમારા મિત્રને અહીંયા એક ટોપિક સમજાવી દો, અહીંયા પાચન તંત્ર સમજાવો, અહીંયા એને સમજાવવાનું, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જાય સમજાવવું, એને સમજાવશો ને હવે તમને વધારે આવડશે. ત્યારબાદ શરૂઆતથી જ રિવિઝન. જી હા દોસ્તો, મેં જોયું છે જ્યારે પરીક્ષા આવે ને ત્યારે બધા ચોપડા ફાંફા મારવા બેસે. ઘણા મોટાભાગના વિદ્યાર્થીઓ એવા જ છે કે પરીક્ષાના આગળના દિવસોમાં તો પહેલી વખત વાંચતા હોય. રિવિઝન ક્યારે થાય? જ્યારે પહેલી વખત પ્રોપર વિઝન થયું હોય ત્યારે. રિવિઝન, ફરીથી પુનરાવર્તન. પહેલા આવર્તન તો કરો, પછી પુનરાવર્તન કરો. એટલે અત્યારથી જ તમે તૈયારી કરો છો, પણ રેગ્યુલર વીકલી તૈયારી કરો છો તો એક રવિવાર આવે ત્યારે એ આખા વીકનું રિવિઝન કરી નાખો. ચાહે સ્કૂલમાં ચાલ્યું હોય કે બેકલોગ્સ આપણે કવર કર્યા હોય, એ બંનેનું રિવિઝન રવિવારે કરી નાખો. રેગ્યુલર રિવિઝન શરૂઆતથી જ ટેવ પાડો. બોર્ડ ટાઈમે સૌથી નિશ્ચિંત માણસ આ દુનિયાનો કોઈ હશે ને તો તમે હશો. ધેટ ઇઝ ફોર શ્યોર, ગેરંટી આપું છું. મેં તમને જે સ્ટ્રેટેજી આપી, મેં જે તમને પ્લાનિંગ્સ આપ્યા, મેં જે તમને ટિપ્સ આપી કે ભાઈ પહેલા લિસ્ટ કરો, એની બાજુમાં સમય લખો, એ સમય વિધિન ટાઈમ ડ્યુરેશનને ટાસ્ક પૂરો કરો, તમારા મિત્રો અથવા શિક્ષકોની મદદ લઈ અને આગળ વધવાના પ્રયત્ન કરો. દરરોજ સૂતા પહેલા તમે જે ટાર્ગેટ નક્કી કર્યો છે પૂરો કરીને જ સુવો. કદાચ ઊંઘ 6 કે 7 કલાકની થાય વાંધો નહીં, આપણે 8-8, 9-9 કલાક સૂઈ જઈએ છીએ, ખબર નથી પડતી સમય ક્યાં જતો રહે છે. બરાબર, જીતની જો જીદ બનાવી દેશો ને તો જીતતા કોઈ નહીં રોકી શકે. ઓકે, તો ખાસ શરૂઆતથી જ રિવિઝનની પ્રેક્ટિસ પાડો. બરાબર, યસ. તો આ સાથે બસ મારી આ બહુ 5 નાની એવી ટિપ્સ હતી, 5 ટિપ્સ કે જે તમને ટોપર બનાવવા માટે ખૂબ હેલ્પફુલ થશે. શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી આ જ ટાઈપની જો કન્સિસ્ટન્ટલી મહેનત જાળવી રાખશો તો ચોક્કસથી ફેબ્રુઆરીના જ્યારે બોર્ડની એક્ઝામ આવશે ત્યારે પેપર લખવામાં તમે એકદમ બિંદાસ હશો. આ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.